અમદાવાદના શિવાલયો શિવનાથથી ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી ભક્તો શિવ મંદિરમાં ઉમટ્યા। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યા છે। આજે મહાકુંભ અને શિવરાત્રીનો અનોખો સંગમ છે। અમદાવાદના શિવાલયો શિવાનાદથી ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। શિવાલય પહોંચી ચૂક્યા છે અને હર હર મહાદેવના નાદની સાથે અમદાવાદના શિવાલયો કે જ્યાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। आज महाशिवरात्रिનો પર્વ છે ત્યારે દેશભરની અંદર શિવ મંદિરોની અંદર બમ બમ બોલેનો નારા ઉઠી રહ્યા છે। શિવ લહેરીના નારા ઉઠી રહ્યા છે। ત્યારે તમામ જે મંદિરો છે શિવાલયો છે તેની અંદર માત્ર ને માત્ર શિવના નામ લેવાઈ રહ્યા છે। ત્યારે આજે અમદાવાદની અંદર પણ અલગ અલગ જગ્યાએ જ્યાં શિવ મંદિરો છે ત્યાં વહેલી સવારથી ભીડ ઉમટી છે ને હર હર ભોલેના નારા જે છે તે જોવા મળી રહ્યા છે। હર હર ભોલેના ગુંજથી તમામ મંદિરો અત્યારે ગુંજી ઉઠ્યા છે। અમદાવાદના અનેક એવા મંદિરો છે જ્યાં વહેલી સવારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ત્યારે આજે શિવરાત્રિનું કેટલું મહત્વ છે, કેવું મહિમા છે તેની પણ વાત કરીશું। સાહેબ, શિવરાત્રિ છે, શું કહેશો? આજે મહાશિવરાત્રિ ભગવાન શિવની જ્યારે પૂજા અર્ચનાનો આજનો દિવસ શિવરાત્રિ એટલે મહાશિવરાત્રિના પવિત્ર અવસર પર આ મંદિરને પણ આજે 15 વર્ષથી વધુ સમય પૂર્ણ થયો છે। આ પારાનું શિવલિંગ છે। અમદાવાદની અંદર પ્રથમ પારાના શિવલિંગની આજે પૂજા અર્ચના કરવા માટે અહીંયા હજારો ભક્તો જે રીતે ઉમટી રહ્યા છે અને સવારથી જે વહેલી સવારથી આરતીના સમય પણ પહેલાંથી પણ લોકો પૂજા અર્ચના કરવા માટેની જે ભીડ આપ જોઈ શકો છો। અને મંદિરની પૂજાની અંદર આજે અહીંયા લઘુ રુદ્ર પણ હોમાત્મક લઘુ રુદ્ર પણ કરવામાં આવશે। ચાર પહોરની પૂજા પણ કરવામાં આવશે। સર્વ ભક્તોના હિત માટેની આજના દિવસની પૂજા હોય છે। આ મંદિર તરફથી જે દરેક ભક્તો દર વર્ષે જે અહીંયા સેવા આપે છે અને વર્ષો સુધી જે લોકો શિવના મહત્ત્વની પૂજા માટે અહીંયા પ્રાર્થના કરતા હોય છે। આ જીવની સ્થાપના થઈ એ પહેલાં પણ હજારો ભક્તો અહીંયા આ મંદિરના માનજી આવતા ને અહીંયા મહાદેવના મંદિરની સ્થાપના થાય એ માટેનો પ્રયાસ કરતા હતા। આજે આ મહાદેવના મંદિરે હજારો લોકો જે રીતે ઉમટી રહ્યા છે એ બધાનું સ્વસ્થ સારું ને અમદાવાદ મહાનગરની યાત્રા પણ આજે અમદાવાદ મહાનગરને પણ જોગાનું જોગ 1300થી વધુ વર્ષ પૂર્ણ થતા હોય તો એ મહાનગરની અંદર પણ આજે ભદ્રકાળી માતાનો યાત્રા પણ નીકળવાની હોય ત્યારે મહાશિવરાત્રિ અને ભદ્રકાળીની સ્થાપના દિવસ પણ સાથે હોય શહેરનો અમદાવાદનો એ રીતે આજે પૂજા અર્ચના કરવામાં છે। સંપૂર્ણ દિવસ દરમિયાન 24 કલાક સવારના 5:30 સુધી આવતીકાલના સવારના 5:30 સુધી શિવ મંદિર ખુલ્લું રહેશે અને દરેક દર્શનને લાભ મળશે। આજે મહાશિવરાત્રિનો તો પર્વ છે, સાથે સાથે અમદાવાદ માટે ખાસ મહત્વનો દિવસ છે કારણ કે અમદાવાદનો સ્થાપના દિવસ છે ને માતા ભદ્રકાળી પણ આજે નગરીચર્યાએ નીકળવાના છે। ત્યારે ખૂબ જ આનંદ ઉત્સાહ અને ઉમંગ ભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। જેટલા પણ શિવ મંદિરો છે તે તમામ શિવ મંદિરોની અંદર અત્યારે શિવના નાદ થઈ રહ્યા છે। શિવાલયોમાં શિવના નાદ થઈ રહ્યા છે। આજે મહાકુંભનો પણ શાહી સ્નાનનો છેલ્લો દિવસ છે ત્યારે કહી શકાય કે આજના દિવસે સમગ્ર દેશભરની અંદર માત્ર ને માત્ર ભક્તિમય વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। આપણે અનેક જે ભક્તો છે તેમની સાથે પણ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। ભક્તો વહેલી સવારથી જ મંદિરમાં પહોંચ્યા છે। બેન, મહાશિવરાત્રિનું પર્વ છે, કેટલો આજે આનંદ છે ખાસ મહત્વના દિવસને લઈને? हाँ, आज का दिन का तो कोई जवाब ही नहीं है। ओम नमः शिवाय। क्या कहोगे? शिव जी आज प्रसन्न हो रहे हैं। छत्तीसगढ़ से, रायपुर से आई हूँ और ये खास दिन हमारे लिए बहुत मायने रखता है।